નમસ્તે. આપણે ગયા વખતે આંશિક અપૂર્ણાંકની રીત જેની શરૂઆત કરી દીધેલી છે, બરાબર ને? તો એમાં પાછા બીજા એક બે રીત તો જોઈ લઈએ. રીત તો ના કહેવાય, આગળ શીખ્યા એ જ છે. આવી એક રકમ છે, ધ્યાન આપજો. આ sin x, અહીંયા 2 sin x cos x લખી શકીએ છીએ. 2 sin x cos x. આમાંથી sin x કોમન, પછી ઉપર નીચે sin x વડે ગુણીએ તો અહીંયા sin square x થઈ જશે, ખરું? આ 1 માઈનસ cos square x, sin square x એટલે 1 માઈનસ cos square x. પછી આના અવયવ પાડીશું. જો ફરીથી અહીંયા 2 sin x cos x લખ્યું, sin x કોમન કાઢ્યું, પછી ઉપર નીચે અહીંયા sin કોમન છે એટલે ઉપર નીચે sin વડે ગુણાકાર કર્યો. આની જગ્યાએ 1 માઈનસ cos square x લખીશું. ત્યારબાદ આના અવયવ પડશે. આ રીતે. હવે અહીંયા આપણે cos x તરીકે t ધારી લઈએ. cos x ની ડેરિવેટિવ માઈનસ sin x જાણો છો. ડેરિવેટિવ માઈનસ sin x એટલે sin x dx બરાબર માઈનસ dt. એટલે શું થયું? આ 1 માઈનસ t, 1 પ્લસ t, 1 માઈનસ 2t dt. આવું મળ્યું. હવે આ રીત તો આવડે છે, પહેલો જ પ્રકાર થઈ જશે. છતાં દાખલો ગણી દઉં. -1 ત્યાં લખી દેવાનું એટલે પેલી પદ ભૂલી ના જવાય. આવું સંકલ્ય છે. સુરેખ અવયવ છે એટલે a upon b upon c upon a upon b upon અને c upon સુરેખ અવયવ છે. લસા લઈશું. રાઈટ. અહીંયા આ બંને વડે ગુણવું પડશે અને અહીંયા પેલા બંને વડે ગુણવું પડશે એટલે 1 માઈનસ t સ્ક્વેર લખી દીધું. આ બેનો ગુણાકાર a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર. ચાલો t બરાબર 1 લેતા અને ડાબી સાઈડ પર તો -1 છે. a ની નીચેની કિંમત છે એટલે a વાળા પદમાં જ કિંમત લખવાની. 1 plus 1, 1 minus 2, 2 का 2, t बराबर 1 લખવાનું છે એટલે 2 का 2, 1 ને 1 2, આ માઈનસ 1 એટલે 1/2. માઈનસ માઈનસ પ્લસ. આના માટે t બરાબર -1 લઈશું. ચાલો ડાબી સાઈડ તો -1 છે, t હોય તો કિંમત લખાય, t નથી.
b ની નીચેની કિંમત છે એટલે b વાળા પદમાં જ કિંમત લખવાની. માઈનસ માઈનસ પ્લસ 1 માઈનસ માઈનસ પ્લસ 2 1 જા 2 2 કા 2 આ 2 અને આ 3. ચાલો b ની કિંમત મળી ગઈ. t બરાબર 1/2. શું કરવાનું ખબર છે ને? આના બરાબર 0 થઈ જાય. t ની કિંમત 1/2. ચાલો ડાબી સાઈડ તો -1 છે. -1/2 નો વર્ગ 1/4 એટલે આ 3/4 એટલે -4/3. પહેલો જ પ્રકાર યાદ આવી ગયો ને? બરાબર. એમાં થશે બીજો પ્રકાર કે ભાઈ ધારણા ધારીને પછી પહેલો પ્રકાર આવે એમ. એટલે આ રીતે abc ની કિંમતો મેળવી લીધી. ચલો a ની કિંમત મૂકી દીધી, આ b ની કિંમત મૂકી દીધી, c ની કિંમત મૂકી દીધી. હવે ઇન્ટિગ્રેશન લઈશું. dt આમાં 1/2 બહાર જશે, -1/6 બહાર જશે, -4/3 બહાર જશે. સંખ્યાને તો બહાર લઈ લઈએ છીએ. આ log અને t ના સહગુણક વડે ભાગવું પડે, જો ભૂલી ના જવાય. -1/6 log t નો સહગુણક 1 જ છે એટલે ચાલશે. -4/3 log t ના સહગુણક વડે ભાગવાનું છે. સુરેખ બહુપદી હોય ત્યારે ભાગવું જ પડે. એટલે -1/2 log -1/6 log 2 માઈનસ એ પ્લસ 2/3 અહીંયા છે રૂટ છે એટલે log જવાબ આવી ગયો ના? હજી t ની જગ્યાએ એની ઓરિજિનલ કિંમત sin x મૂકી દેવાની ત્યારે જવાબ આવી જાય. એટલે આજે આપણે બીજો પ્રકાર જોયો તો એ રીતનો જ છે આ દાખલો. પદમાં થોડું ત્રિકોણમિતિ વિધેય હતા એટલે એ રીતનું એડજસ્ટમેન્ટ કર્યું. એવો જ એક બીજો છે 1/sin x 3 + 2 cos x dx. આમાં પણ તમારે આગલા દાખલા જેવું જ કરવાનું છે. ઉપર નીચે sin x વડે ગુણી નાખવાનું એટલે નીચે sin² x આવ્યું ને ત્યાં શું કરી દેવાનું 1 - cos² x પછી cos x વડે ગુણી નાખ અને cos x બરાબર ધારી લેવાનું. એટલે આગલા દાખલાની જેમ જ આ દાખલો તમે પૂરો કરી શકશો. બરાબર? આગલા દાખલા જેવો જ છે સેમ.
इंटीग्रेशन 1 अपॉन x plus 1 whole square into x square plus 1 dx. જો મિક્સિંગ લીધું, ઘાત પણ છે અને દ્વિઘાત પણ છે. તો રીત તમે જે જાણો છો એ જ કરવાની છે. a upon b upon, યાદ આવી ગયું ને, સ્ક્વેર છે તો, અને અહીંયા cx વત્તા d. દ્વિઘાત હોય ત્યાં ઉપર આવું લખીએ છીએ bx વત્તા c, તો અહીંયા cx વત્તા d. સ્ક્વેર છે એટલે આ રીતે, દ્વિઘાત હોય તો આ રીતે. લસા લઈશું તો લસા જ આવશે એટલે 1 બરાબર અહીંયા x plus 1 અને x square plus 1 વડે ગુણવું પડશે. અહીંયા x square plus 1 વડે ગુણવું પડશે અને અહીંયા x plus 1 whole square વડે ગુણવું પડશે. જે ના હોય તેના વડે ગુણવાનું, લસા છે તો અહીંયા x plus 1 એક જ છે એટલે 1 અને બીજું પેલો. અહીંયા હોલ સ્ક્વેર છે એટલે માત્ર આટલા મળે છે અને અહીંયા આ છે એટલે આના વડે. પછી મેં તમને કહ્યું હતું કે અહીંયા એક એરો માર્ક્સ કરી રાખજો, સહેલું પડે. ચલો કૌંસ છોડીએ તો આ x³ વત્તા x સ્ક્વેર 1 અને a. આને એમના માં લખીએ હમણાં. આનું વિસ્તરણ થશે તો આ રીત, અને વિસ્તરણ. ચલો ax³ ax square ax અને a, ax³ ax square ax a, bx square વત્તા b. હવે અહીંયા cx³ વત્તા dx square. હવે 2x વડે ગુણો, વન વડે ગુણો. પહેલા x સ્ક્વેર વડે ગુણ્યું બંનેને, પછી 2x વડે ગુણ્યું, પછી 1 વડે ગુણ્યું. ચાલો પદો ગોઠવીશું. પહેલા x³ વાળા પદ, આ a અને આ b, અરે સોરી c. સ્ક્વેર a વત્તા b વત્તા d વત્તા 2c. ચાલો x a વત્તા 2b વત્તા c. અચળ પદ, આ a આ b અને આ d. ત્યારબાદ સમાનતાનો ગુણધર્મ. a વત્તા c 0, x³ નથી. a વત્તા b વત્તા d વત્તા 2c બરાબર 0, x² નથી. a વત્તા 2d વત્તા c બરાબર 0, x નથી. a વત્તા b વત્તા d બરાબર 1.
तो आवा तमने 4 समीकरणों मळी गया। स्क्वेर छे એટલે આવું, દ્વિઘાત છે એટલે cx + d, પછી લસા લેવાનો, વિસ્તરણ કર્યું, પદો ગોઠવ્યા x³ x² x અને અચળ પદ તરીકે, સમાનતાનો ગુણધર્મ લગાડી દીધો। મજૂરી છે, થોડીક શાંતિ રાખવાની, એટલી બધી પણ નહીં, પણ હવે સરળતા ખાતર મારી એક ટેકનિક અલગ હતી ચોપડી કરતા। ચાલો x બરાબર -1 લઈશું। સુરેખાઓ પકડી લેવાનું। આ એરો માર્ક્સ વાળી લાઈન, પણ અહીંયા તમને a ની જગ્યાએ b ની કિંમત મળશે, સ્ક્વેર છે તો, એટલે b વાળા પદમાં કિંમત મૂકવાની રહેશે આમાં। એટલે b ની કિંમત મળી ગઈ 1/2, યાદ રાખજો। હવે આનો ઉપયોગ આપણે કરીએ એટલે બીજી કિંમતો મળતી જશે। હવે a + c 0 છે અને આ a + 2d + c બરાબર 0 છે, આ બે લીધા। એમાં a + c ની જગ્યાએ 0 મૂકી દો, d ની કિંમત 0 મળી ગઈ। હવે આ લઈ લો, એ નથી જાણતા, b ની કિંમત 1/2 શોધી, d ની કિંમત 0 શોધી, a ની કિંમત 1/2 મળી। કોણ રહ્યું હવે? c। હવે c બરાબર a + c 0 એટલે c બરાબર -a એટલે -1/2, બધી કિંમતો મળી ગઈ। જો એક કિંમત મળે એટલે બધી મળતી જાય, બાકી ગૂંચવાડો ઉભો થશે। એટલે એરો માર્ક્સ વાળી લાઈન ફરીથી લખવાની, x બરાબર -1 લઈશું, પણ b માં મૂકવાની કિંમત, a ની નીચેની કિંમત પણ d માં મૂકવાની, કારણ કે આવા ઘાત હોય ને ત્યારે। b ની કિંમત મળી ગઈ, પછી આ બે ની મદદ લીધી એટલે d ની કિંમત 0 થઈ ગઈ। પછી આ લીધું, એમાં b અને d જે કિંમત મળ્યા તે મૂકતા a ની કિંમત મળી ગઈ। પછી આ લીધું એટલે c ની કિંમત મળી ગઈ। આજે જે કિંમતો મળી છે એને પોતપોતાના સ્થાને મૂકી દઈશું। b બરાબર 1/2, યાદ રાખજો। ચાલો a બરાબર 1/2, b ની કિંમત પણ 1/2, c ની કિંમત -1/2 ને d ની કિંમત છે 0। ચાલો ઇન્ટિગ્રેશન લઈશું, 1/2 12, 1/2 12 અને આને ઉપર ધક્કો મારવો પડશે, -1/2
અને d ની કિંમત 0 છે એટલે આગળ લખવાની જરૂર નહીં. આ બંને એમનામ અહીં શું કીધું તું? છેદની ડેરિવેટિવ ઉપર એડજસ્ટ કરવાની. શું છે છેદની ડેરિવેટિવ? 2x. તો ઉપર નીચે 2 વડે ગુણીશું. અહીંયા શું લખાશે? ડેરિવેટિવ ઓફ છેદ. હે ને? ડેરિવેટિવ ઓફ છેદ. હવે બધાનો જવાબ આવડે છે. શું આવશે અહીંયા? log. અહીંયા એક ઘાત વધારવાની, x + 1 ની ઘાત -1 છેદમાં -1. અહીંયા log. આ બધું તો આગળ સહગુણક તો જે છે એના એ જ રહેશે. એટલે આવું મિક્સિંગ પણ થાય તો વાંધો ના આવવો જોઈએ. રીત આ જ છે. તો આ રીતે આંશિક અપૂર્ણાંકની રીત આપણે અહીંયા પૂરી કરી. સારું, હવે તમારું સ્વાધ્યાય છે 7.5. એમાં એક રીત એવી છે, રકમ આ પ્રકારની છે. એવા થોડાક દાખલાઓ જરા જોવાના છે. હવે આમાં શું છે કે અહીંયા x⁴n આ જોવાનું. એમાં એક x તો અહીંયા હોય જ રકમમાં, એટલે ઉપર નીચે x⁻n - 1 વડે ગુણી નાખવાનું. x⁻n - એટલે એક ઘાત ઓછી કરી દેવાની. અત્યારે વ્યાપક કરાવું છું, પછી તમને આંકડાકીય રીતે પણ આવો દાખલો ગણાવીશ. એટલે શું થશે? આ બે આધાર સમાન ઘાતાંકનો સરવાળો dx. હવે એક ધારણા ધારી લો, x⁻n તરીકે t ધારી લઈએ. ધારણા ધારી એટલે ડેરિવેટિવ આવે, એટલે આવું થશે. એટલે x એટલે આ 1/n છેદમાં જતું રહ્યું. પહેલા શું કરવાનું છે કે આ જે પદ હોય એમાં એક ઘાત ઘટાડી દઈને ઉપર નીચે ગુણવાનું, જેથી ફાયદો શું થાય કે આ પદ જ બહાર આવશે. જો આમાં સાદું રૂપમાં. તો હવે રકમનું નવું સ્વરૂપ શું થઈ ગયું કે 1/, ધ્યાન આપજો અહીંયા x⁻n એટલે t અને આ t + 1 અને આ બે ભેગા થઈ જાય ત્યાં 1/n dt, 1/n બાર dt. હવે આ બંને ઉપર એડજસ્ટ કરી લેવાના, કાં તો સરવાળાથી અથવા બાદબાકીથી. તમને શું અહીંયા જોઈએ છે? +1 જોઈએ છે, એટલે t + 1 માંથી t બાદ કરી દીધા. તમે અહીંયા પેલી આંશિક અપૂર્ણાંકની રીત a/ અને b/ વાળી પણ ટેકનિકનો ઉપયોગ કરી શકો છો. આ બેની બાદબાકી કરી સાદુરૂપ જોઈ લો, 1 જ આવશે. t તો ઉડી જાય છે.
આની નીચે ગોઠવીએ તો 1/t થશે, ત્યારબાદ માઈનસ 1/t + 1 થશે. જો તમે આંશિક અપૂર્ણાંકની રીત કરી હોત તો a બરાબર 1 મળત ને b બરાબર -1 મળત. આ ડાયરેક્ટ થઈ જાય છે. આ log અને આ પણ log વત્તા c. log માં બાદબાકી એટલે ભાગાકાર જાણો છો. ભાગાકાર હોય તો બાદબાકી થાય, બાદબાકી હોય તો ભાગાકાર થાય. હવે t ની જગ્યાએ પેલી કિંમત મૂકી દેવાની x⁻n જે આપણી ધારણા હતી વત્તા c. એટલે આવો એક બે દાખલાઓ આવા છે. વ્યાપક દાખલો ગણાવ્યો છે. હવે એવી સંખ્યા લઈને કરાવું x * x⁴ - 1 dx. તો x⁴ છે એટલે ઉપર નીચે x³ વડે ગુણીશું. x³ અને ix એટલે x ની 4 ઘાત થઈ જાય. હવે આ x⁴ બરાબર t ધારી લઈશું. એટલે આ 4x³ dx બરાબર dt. ડેરિવેટિવ હવે ઉપર તો ખાલી x³ dx જ હોય તો 1/4 dt. આ 4 નીચે આવશે તો શું થઈ ગયો? ઇન્ટિગ્રેશન 1/t * t - 1. આ બે જગ્યાએ t લખી દીધું, ઉપર x³ આની જગ્યાએ 1/4 dt. ચાલો હવે આવું આવ્યું તો શું કરશું? t માંથી આ બાદ કરવું પડે. જો રકમ ના બદલાય આપણાથી. t - t ઉડી જાય એટલે માઈનસ +1 એટલે રકમ આવી ગઈ. આ બંનેનો જ ઉપયોગ કરવાનો ઉપર, બીજા કોઈ પદનો નહીં. પણ એ જુઓ કે આમાંથી આ બાદ કરવું જોઈએ કે આમાંથી આ બાદ કરવું જોઈએ એ વિચારવાનું. છૂટા પાડીએ જ પેલી રીત પણ ચાલત. આંશિક અપૂર્ણાંકનો પહેલો પ્રકાર સુરેખ હોય જ છે છેદમાં, પણ આ જ આવશે a બરાબર 1 ને b બરાબર -1. આ થઈ ગયું log, આ પણ log. log બાદબાકી એટલે ભાગાકાર. t ની જગ્યાએ એની કિંમત લખી દઈશું વત્તા c. એની કિંમત મૂકી દીધી. આ બધું આવી શકે તમને MCQ માં, તો એ ધ્યાનમાં રાખજો. એક વ્યાપક કરાવ્યો ને એક એવો સંખ્યા લઈને કરાવ્યો. ચલો હજી એક લઈએ, થોડુંક ઝડપથી જઈએ. x² છે ને, એક ઘાત ઘટાડવાની એટલે x, ઉપર નીચે x વડે ગુણી નાખો.
x² બરાબર t, 2x dx બરાબર dt, x dx બરાબર અડધો dt. આટલું નીચે જતા તો શું થઈ ગયું? 1/t into t plus 1 અને પેલા બે ભેગા થઈ જાય તો અડધો dt. અહીંયા શું કરશો? અહીંયા +1 છે એટલે એ પહેલા લેવાનો, એમાંથી t બાદ કરીએ તો જ આપણને પ્લસ મળે dt. છૂટા પાડીએ તો આવું થઈ જાય. આનું ઇન્ટિગ્રેશન 1/x એટલે log માનાંક x. ભાઈ t ના સહગુણક વડે ભાગવાનું છે પણ 1 જ છે એટલે કઈ ફરક નથી પડતો. બાદબાકી છે એટલે ભાગાકાર. t ની કિંમત મૂકી દીધી. તો એક વ્યાપક કરાવીને બે આંકડાકીય રીતે દાખલા ગણાવ્યા. બરાબર? એટલે આવો કોઈ પણ દાખલો આવે તો આપણને આવડવું જોઈએ. ચલો આવો એક દાખલો લઈએ. હવે આમાં e⁻x તરીકે એકલો t ધારો તોય ચાલે અથવા આખા છેદ માટે ધારી લો તો પણ ચાલે, જે રીત કરવી હોય. ધારો કે e⁻x બરાબર t ધારું છું. e⁻x ની ડેરિવેટિવ e⁻x જ છે. હવે ત્યાં માત્ર dx છે એટલે આ e⁻x છેદમાં આવશે. તો આ બાજુ x અને t બે ચલ ભેગા થઈ ના ચાલે, તો આના બરાબર તમે t ધારેલું જ છે એટલે આ રીતે મળ્યું. તો શું થયું? ઇન્ટિગ્રેશન 1 upon આ t ધાર્યું છે એટલે t - 1 આ t આ -1 dx ની કિંમત 1/t dt. આ 1/t એટલે t છેદમાં આવશે dt. થયું ને? આગલા ત્રણ દાખલા જેવો જ. હવે અહીંયા આમાંથી આ બાદ કરીએ તો +1 આવે. +1 એટલે -1 હોય, t -1 હોય તો બીજા સ્થાને જતું રહેવાનું. છૂટા પાડીએ આગલા ત્રણ દાખલા જેવા સ્ટેપ આવે છે. તો આનું ઇન્ટિગ્રેશન એટલે આ ભાગ્યા વત્તા c. t ની જગ્યાએ એની કિંમત લખી દેવાની e⁻x. તો આ જવાબ આવી ગયો. તમે આખા છેદ માટે ધારીને પણ કરી શકો છો. એટલે એકની એક જ ટેકનિક ચાર દાખલામાં જોઈ. હે ને? આવું કંઈ પણ આવે તો આવડવું જોઈએ.
એટલે 7.5 હવે તમારે જાતે આ બધા મેં વધારાના અમુક દાખલાઓ ગણાવી દીધા. 7.5 ના બધા દાખલાઓ જાતે પ્રયત્ન કરવાના રહેશે. ચાલો આમાં શું થયું, આ કૌંસ છોડીએ તો આવું થયું. યાદ કરો, ઉપર નીચે અંશ છેદમાં ઘાત સરખી હોય અથવા અંશની ઘાત વધારે હોય તો પહેલા ભાગાકાર કરવાનું કીધું. તો 1 - x² ભાગ્યા આ પદ, બરાબર છે. પહેલા x² મોટી ઘાત જોવાની, એનો સહગુણક છે -2. હવે આમાં એક કામ કરો, થોડીક સરળતા રહેશે. સ્થાન બદલી નાખો ઉપર નીચેના, એટલે આપણા પદો આવી જાય, તમે ગૂંચવાઈ ના જાઓ. ઉપર નીચે -1 વડે ગુણી નાખ્યું, કારણ કે જે મોટી ઘાત હતી એ આગળ માઈનસ નિશાનીઓ હતી. હવે x² - 1 ભાગ્યા આવો. જો હવે તમે નહીં ગૂંચવાઈ જાઓ. શું કહ્યું હતું તમને મેં? આ ભાગ્યા તો 1/2 વડે આપણે ગુણવું પડશે. તો શું થયું? x² - x/2. પહેલું પદ તો સરખું થવું જ જોઈએ, એટલે જ આપણે કર્યું છે પહેલું પદ ભાગ્યા આનું પહેલું પદ 1/2. તો 1/2 વડે ગુણો એટલે x² 1/2 વડે ગુણીએ તો આવું થઈ જાય. પછી નિશાનીઓ બદલી નાખીએ છીએ, તો આ x/2 - 1, x/2 - 1. ચાલો, પહેલું પદ. હવે અહીં શું થયું? આના કરતા આની ઘાત ઓછી થઈ ગઈ, એટલે આગળ ભાગ ચાલે નહીં, એટલે આ એમ નામ રહેવા દેવાનું. આના બરાબર શું લખીએ છીએ? 1/2 વત્તા આવું. આપણને આવું મળશે. બે ભાગ પડે. આ શું વધ્યું છે? શેષ. શેષની નીચે આ ભાજક. પછી આપણે આ પદ લેવાનું હોય છે. x કોમન. આગળ યાદ રાખજો 1/2 છે. a upon b upon સુરેખ અવયવ છે છેદમાં, એટલે લસા લઈએ તો આવું મળશે. x બરાબર 0 લેવાનું, એટલે ડાબી સાઈડ થઈ ગઈ -1. આ 0 એટલે -1 ગુણ્યા a. a ની કિંમત મળી ગઈ 1. x બરાબર 1/2 લઈશું.
x ની જગ્યાએ 1/2 મૂકવાનું છે. 1/2 ભાગ્યા 2 એટલે 1/4. આ -1 આ બરાબર આ 1/2 into b. આ -3/4 ગુણ્યા 2 બરાબર b. એક સ્ટેપ બચાવી લીધું, આ 2 ને ઉપર લઈ લીધું એટલે -3/2 બરાબર b. આ રીતે a અને b ની કિંમત મેળવી લીધી. ચાલો 1/2 પ્લસ 1/2 હતો ને પહેલામાં, a બરાબર 1 છે એટલે 1/x. b ની કિંમત -3/2 છે. a અને b ની કિંમત મૂકી, પાછું પહેલું પદ એ ભૂલી ના જવાય જે એની શેષ વધી હતી. અરે ભાગફળ જે હતું ને તે હવે ઇન્ટિગ્રેશન લઈ લો. આ 1/2 આ 1/x -3/2 બાર dx એટલે આ 1/2 log આ log અરે બોલ આ 1/2 into x આ log આ પણ log x ના સહગુણક વડે ભાગવાનું એટલે 2. તો નેક્સ્ટ સ્ટેપ માં અહીંયા -3/4 કરી શકો છો. સારું, તો અહીંયા આપણે અટકીશું. નેક્સ્ટ ટાઈમ એક નવી રીત સાથે આપણે મળીશું.